ભવ્ય પોથીયાત્રા સાથે આજથી ભુજમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વનો પ્રારંભ। રાત્રિના રંગબેરંગી ડેકોરેશને સેલ્ફી અને રીલ બનાવનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર મહોત્સવ। સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સદ્ગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સદ્ગુરુ સ્વામી ભગવત જીવનદાસજી, સદ્ગુરુ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વરિષ્ઠ સંતો, ટ્રસ્ટીઓ સાથે મહાપર્વમાં તન, મન અને ધનથી પ્રભાવિત થનાર તમામ દાતાઓના સહયોગથી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અનેક વિવિધ સામાજિક અને ધાર્મિક આયોજન અને કાર્યક્રમોની સાથે તારીખ 20/1 મંગળવારથી તારીખ 24 શનિવાર દરમિયાન પંચદિવસીય શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહામહોત્સવ ઉજવવાનું મંગલ આયોજન કરવામાં આવેલ છે। આ મહાપર્વને લઈને ભુજ મંદિરના વહીવટી સંત કોઠારી શ્રી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે આ મંગલ અવસરે શિક્ષાપત્રી પંચાહ પારાયણ જ્ઞાનયજ્ઞ પારાયણના મુખ્ય વક્તા તરીકે પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારીદાસજી વિગેરે વ્યાસાસને બિરાજી સુમધુર સંગીતના સથવારે શિક્ષાપત્રી રહસ્યનું રસપાન કરાવશે। જ્યારે સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી શ્રી દેવચરણદાસજી અને શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સંભાળશે। આ પ્રસંગે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પૂજ્ય મોટા મહારાજશ્રી તથા ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી અને પૂજ્ય ગાદીવાળા સહિત સમસ્ત ધર્મકુળ પધારી દર્શન આશીર્વચનનો લાભ આપશે। સાથોસાથ ભુજ, માંડવી, અંજાર, રાપર પ્રસાદી મંદિર તથા ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સંતો તથા શ્રીજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ અમદાવાદ, મૂળી, વડતાલ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા, જેતલપુર, ધોળકા આદિ મંદિરોના સંતો મહંતો પોતાનું દિવ્ય વક્તવ્ય આપશે। મુખ્ય મંગલ કાર્યક્રમોની વાત કરીએ તો તારીખ 19ના રોજ સ્મૃતિ સ્વામિનારાયણ મંદિરેથી પોથીયાત્રાનો બપોરે 3:30 પ્રારંભ થશે। પોથીયાત્રા એવં શોભાયાત્રામાં ગામડાના મંદિરની પાલખી સુવર્ણ સજાવટ સાથે લાવવાની રહેશે। આ સાથે શણગારેલ 212 મોટરસાયકલ બુલેટો પર શિક્ષાપત્રી શ્લોકના સ્લોગન સાથે જોડાશે। તારીખ 20ના સ્થાપન પૂજન સાથે દીપ પ્રાગટ્ય, તારીખ 21 શિક્ષાપત્રી પજૂન અભિષેક, તારીખ 22ના રોજ પૂજ્ય મોટા મહારાજશ્રી પધારશે, તારીખ 23ના કેસર જળ અભિષેક અને શ્રી શિક્ષાપત્રી રજત સુવર્ણ અર્પણ, તારીખ 24ના રોજ લાલન કોલેજ ગ્રાઉન્ડ મઘે મોટા મહારાજશ્રીની ઉપસ્થિતિમાં દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક સપ્તાહ દરમિયાન નિજ મંદિરમાં દરરોજ ઠાકોરજી સન્મુખ નિજ મંદિરમાં દૈનિક દર્શન સાથે અન્નકૂટ અને ડ્રાયફ્રૂટ ઉત્સવ, કેસર જળ અને તીર્થજળ મહાઅભિષેક ઉત્સવ, રાજોપચાર પૂજન કરવામાં આવશે। જ્યારે રાત્રિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિક્ષાપત્રી સભા, કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ સભા, પ્રેરક ઉદ્બોધન, સુખનું સરનામું, કીર્તન હાઉસિંગ, સત્સંગ, હાસ્યકુંભ વિગેરે કાર્યક્રમો યોજાશે। આ મહાપર્વ અનુસંધાને ભુજ સ્વામિનારાયણના મહંત શ્રી ધર્મનંદનદાસજી વરિષ્ઠ સંતોના સ્નેહ આમંત્રણ સાથે દેશ વિદેશના હજારો હરિભક્તો સાથે ચોવીસી અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરની ટ્રાફિકને ધ્યાનમાં રાખી સરળ અને સરસ રીતે વાહનો પાર્કિંગ થઈ શકે તે માટે ખેંગાર પાર્ક પાસે ગૌરવપથ, વ્યાયામશાળા, સંસ્કારનગર રોડ અને હોટલ મંગલમ સામે પાર્કિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ભક્તો મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ। ભક્તો, આ વર્ષે શિક્ષાપત્રી શતાબ્દી વર્ષ આવી રહ્યું છે। શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી અને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા ભવ્યાતે ભવ્ય 5 દિવસનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ભુજ મંદિરના મહંત સામે, ઉપમહંત સામે જાદવજી ભગતની આજ્ઞાથી તમામ સંતો આ ઉત્સવને ખૂબ તૈયારી ભાવથી કરી રહ્યા છે। નરનારાયણ સભા મંડપમાં સંતો ખૂબ સેવા કરી રહ્યા છે, ભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે અને સાથોસાથ આજે ગૌરવ સાથે કહી શકીએ શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી 212 શ્લોકની એને જ્યારે 200 વર્ષ પૂર્ણ થાય છે ને ત્યારે તમામ સંતો, તમામ ભક્તોના હૃદયમાં ખૂબ આનંદ છે કે આ ઉત્સવ આપણા ભાગમાં આવ્યો છે। આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ ત્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજશ્રી લાલજી મહારાજશ્રી આખું ધર્મકુળ આ મહોત્સવ પધારશે અને આ ઉત્સવમાં દેશ વિદેશના તમામ ભક્તો ઉત્સવમાં આવશે અને આ ઉત્સવ માણવા માટે ખૂબ હૃદયના ભાવથી ભક્તો આવવાના છે। ત્યારે આ ઉત્સવમાં સંપૂર્ણ સંતો ભોજનાલય હોય, સભા મંડપ હોય, બધા વિસ્તાર પાર્કિંગ વ્યવસ્થામાં હોય, હરેક વિસ્તારમાં જ્યાં જ્યાં સંતોની સમિતિ કરવામાં આવી છે દરેક સંતો કાર્યરત થઈ ગયા છે।
માટે આ ઉત્સવનો પ્રારંભ બરાબર 19 તારીખના ભવ્ય તે ભવ્ય પોથીયાત્રા શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર પોથીયાત્રા પ્રારંભ થશે અને મોટા મંદિર સુધી આ પોથીયાત્રાનો વિરામ લેશે અને બરાબર તારીખ 20/1/2026ના ભવ્ય તે ભવ્ય 5 દિવસનો મહોત્સવનો દીપ પ્રાગટ્ય કરી આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવશે અને આ ઉત્સવ અંતર્ગત ભવ્યથી ભવ્ય 24 તારીખે રંગોત્સવનો પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે. પરમ પૂજ્ય બાદ મોટા મહારાજશ્રી વરદ હસ્તે રંગોત્સવ થશે. એ સ્થળ છે લાલન કોલેજ ગ્રાઉન્ડમાં તો રંગોત્સવ કરવામાં આવશે. તો આ ઉત્સવમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. તો ભુજ મંદિરના માન સ્વામી વતી આખા સત્સંગને આ મહોત્સવ આમંત્રણ ભાવભીનું અમે પાઠવીએ છીએ અને આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ. આવો ભક્તો અસ્તુ સૌ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ
www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.